ભગવાન હારે પ્રેમ કરશો ને તો બધું પામી જશો. ક્યારેય મનમાં ધાર્યું નહીં હોય એવો સમય લાવીને ઠાકોરજી તમારી જોડીમાં ઉભો રાખી દેશે. પણ જો પ્રભુ સાથે પ્રેમ કર્યો તો હે મુકુંદ, તમે કામણગારા છો. તમે દેખાવડા બહુ છો. રંગ કાળો હોય ને એનાથી બહુ મતલબ ન હોય, પણ એ નમણાશ કેટલી છે એના પર મહત્વનું હોય. ધોળા તો ગધેડાય હોય, એની માથે કોઈ બેસીને વરાજો ક્યારે પરણવા જાય એવું છે નહીં. કારણ આ સંસારમાં ખાલી રૂપની કિંમત નથી. રૂપ તો માણસનું છે, સ્વરૂપ પરમાત્માનું છે. પરમાત્માનું સ્વરૂપ બહુ. ભગવાનની તરફ જો ચાલીને જશો ને તો પરમાત્મા તમારી બાજુ દોડીને આવશે. તમારે ચાલવું પડશે, એ ખાલી દોડતો આવશે. ભગવાન કહે છે કે મારા બાજુ કોઈ માત્ર એક ડગલું મૂકે તો હું એની બાજુ 10 ડગલા ભરવા તૈયાર છું. પરમાત્મા પોતે પોતાનો હાથ તો કેમ ઉભા છે કે એ મારી બાજુ આવો, હું તમને બોલાવું છું, હું તમારી રાહ જોઉં છું. પરમાત્માએ સુદામદેવ બ્રાહ્મણને દરવાજા ઉપર જઈ પોતાની બાથમાં ભીડી ભગવાન એને ગોળ ગોળ ઘુમાવી અને સ્નેહ પાશમાં બાંધી રહ્યા હતા. પરમાત્માએ એને બાંધ્યા છે. પછી ભગવાન એને અંદર લઈ ગયા. સુદામદેવ બ્રાહ્મણને સ્નાન કરાવે છે. બીજો સંદેશો અહીંયા છે કે પરમાત્મા પોતે સુદામાના પગ ધોવે છે. એટલે એ બતાવ્યું કે પરમાત્મા પાસે આટલી મોટી સંપત્તિ હોવા છતાં પણ પૂજનીય લોકોના પગ ધોવા એ આપણી નૈતિક ફરજ, આપણું કર્મ છે. માટે પરમાત્માએ કહ્યું કે સંપત્તિ હોય તો એમાં છકી ન જવું, પૂજનીય લોકોના પગ ધોઈ લેવા જોઈએ માણસે. ક્યારેક ક્યારેક આપણી પાસે સંપત્તિ છે ને તો આપણે કોઈને પગે ન લાગી શકીએ. આપણને આપણી સંપત્તિ એટલા બધા અકડ બનાવી દે છે કે આપણે કોઈને નમી ન શકીએ. કારણ કે પોતાના મનમાં એમ થાય કે હું પગે લાગુ તો કેવો લાગુ. પણ સંપત્તિ આવે, જેટલી જેટલી સંપત્તિ આવે એમ એમ તમે જો નીચે નમતા જાઓ ને તો તમારી સંપત્તિ તમને વધારે વધારે ઉપર લેતી જશે. આ સંસારનો નિયમ છે, જે નમે છે એ સૌને ગમે છે. માટે આપ સૌ સંપત્તિ વધે, એ સંપત્તિ કદાચ તમારા વિચારોની હોય કે તમારી સંપત્તિ લક્ષ્મીની હોય, ગમે તે હોય, વધે પછી પણ તમારે નમ્રતા છોડવી નહીં. પરમાત્માએ આ બતાવ્યું છે. આપણી પાસે સંપત્તિ વધે પછી આપણે રાહ જોઈએ. ઈ ફોન કરે તો આપણે વાત કરી મારે ક્યાં કઈ કામ છે. જિંદગીમાં બધું બોલવું પણ એમ ન કેવું મારે ક્યાં એનું કોઈ કામ છે. કારણ કે આ દુનિયામાં માણસને ચપટી ધૂળની જરૂર પડે છે. ચપટી ધૂળની પણ જરૂર પડે છે. માટે આપણે કોઈનું કામ નથી એવું ક્યારેય ન બોલશો. પરમાત્માએ એના પગ પખાડ્યા. જ્યારે ભગવાન એના પગ ધોવે છે ત્યારે કાંટા હતા, એ કાંટા પરમાત્માએ કાઢ્યા. ત્રીજો સંદેશો આ કથાનો કે પરમાત્મા કહે છે કે તમારી પાસે સંપત્તિ હોય તો દુઃખી લોકોના દુઃખનો કાંટો કાઢવો એ તમારી ફરજ છે. પરમાત્માએ પોતાના ઐશ્વર્યથી સુદામાના દુઃખનો કાંટો ખેંચી લીધો છે. એટલે આપણને ભગવાને ધન આપ્યું હોય તો આપણી આસપાસમાં, આપણા પરિવારમાં, આપણા સ્વજનોમાં, કોઈ પણ આપણા ઓળખીતા લોકોમાં કોઈ દુઃખી હોય તો એને મદદ કરવી જોઈએ માણસે. ભગવાને આ શીખડાયું છે. પછી પરમાત્માએ એને પિતાંબર આપ્યું, એને જમાડે છે. પણ સુદામા પાસેથી એક વાત લેવા જેવી છે કે સુદામા જમવા બેઠા ત્યારે મનમાં વિચાર આવ્યો કે હું અહીંયા જમી લઈશ, મારા છોકરાઓ ભૂખા ટળવળે છે. પણ મોઢા ઉપર દુઃખની એક રેખા ન ખેંચવા દીધી. કેમ? મારે મારું દુઃખ કોઈને કહેવું નથી. જમી લીધું પણ મોઢા પર દુઃખ ન દેખાયું. અને પછી સુદામા અને ભગવાન કૃષ્ણ બે બેઠા ઝૂલા ઉપર. પરમાત્માની બંને જણા પોતાના બાળપણની વાતોને કરતા યાદ કરતા હતા. તે લગ્ન કર્યા કે નહીં, તે લગ્ન કર્યા કે નહીં, આ બધી વાતો પૂછતા 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 ભગવાને પૂછ્યું કે આ પોટલીમાં શું લાવ્યું હતું? આ પોટલીમાં શું લાવ્યું હતું? પરમાત્માએ પૂછ્યું પોટલીમાં શું લાવ્યું? સુદામાએ ના પાડી, તારું કઈ નથી, આમાં આ તો અમારું હોય. કનૈયા તમારો નથી, આ તો અમારાનું કોઈ. ભગવાને કીધું કે ના લાવ, મને કઈ તું લાવ્યો છો, મારા ભાભીએ મોકલાવ્યો છે પણ તું દેતો નથી મને. સુદામાએ 2 વાર 3 વાર ના પાડી તો પરમાત્માએ ઝૂંટવી લીધી પોટલી. આ બધા જ લોકો જાણો છો કે સુદામાના ના પાડવા છતાં પરમાત્માએ ઝૂંટવી લીધી. આનો અર્થ એ છે કે સુદામા લાવ્યા હતા કૃષ્ણ માટે, પણ એને આપ્યું નહીં તો પરમાત્માએ
જૂટવી લીધું. એમ ઘણા બધા પાસે સંપત્તિ હોય છે, પણ પરમાત્મા માટે વાપરવા નથી આવડતી, તો પરમાત્મા એની પાસેથી સંપત્તિ લઈ લે છે. માટે આપણી સંપત્તિ પરમાત્મા માટે વપરાય એની પણ કાળજી રાખજો. ભગવાને પૌવાની પોટલી લીધી, પૌવા નીકળ્યા અંદરથી. ભગવાને કીધું કે એલા હજી એકલા એકલા જમવાની તને ખાવાની ટેવ નથી ગયેલા? પછી ભગવાને પેલો જંગલમાં ગયા અને દાળિયા ખાઈ ગયા એ પ્રસંગ યાદ કરાવ્યો. પણ આ બધાને ખબર છે કે દાળિયા કઈ સુદામાને ભૂખ નહોતી લાગી, પણ સુદામાને ખબર પડી ગઈ હતી કે આ દાળિયા જે માણસ ખાશે એ ગરીબ થવાનો છે, એટલે મારો મિત્ર કૃષ્ણ ગરીબ નો થાય, એટલે ભગવાનના ભાગના દાળિયા સુદામા બ્રાહ્મણ ખાઈ ગયા હતા. સુદામાએ એટલા માટે એ બધા જ દાળિયા ખાઈ ગયા. અને પછી પરમાત્મા બંને જણા વાતો કરે છે. ભગવાનને જોયું તો સુદામાના કપાળમાં શ્રીક્ષય લખ્યું હતું. એ શ્રીક્ષય લખ્યું એને જોઈ અને પરમાત્માએ એને ઉલટાવી નાખ્યું, અક્ષય શ્રી કરી દીધું. કે જ્યાં કુબેરનો ભંડાર ઓછો પડે એવી સંપત્તિ હોય, આવી સંપત્તિ એમને ત્યાં નિર્માણ થાય. દ્વારકામાં જેવી સંપત્તિ એવી ભગવાને પોરબંદરમાં એક મુઠ્ઠી પૌવા ખાય અને સંપત્તિ આપી હતી ભગવાને. બીજી મુઠ્ઠી પૌવા માં રૂકમિણીએ ન ખાવા દીધા. કહ્યું કે પ્રભુ, તમારે ઐશ્વર્ય આપવા માટે બીજી મુઠ્ઠી પૌવા ખાવાની જરૂર નથી, અને બીજું આ પ્રસાદ અમને લેવા દો, તમે ન ખાઈ જાઓ. પરમાત્માએ કહ્યું બ્રાહ્મણના ઘર, રૂકમિણીએ કહ્યું કે આ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે, અમને પણ લેવા દો આ પ્રસાદ. બ્રાહ્મણના ઘરનો પ્રસાદ ખાશો તો પાપ બળી જશે. એટલે સુદામાના તાંદુલ, સુદામાના પૌવા રૂકમિણીએ ભગવાનને બીજી મુઠ્ઠી ન ખાવા દીધા. એક મુઠ્ઠીમાં બધું ઐશ્વર્ય આપ્યું. પછી તો સુદામા રોકાય છે એક દિવસ. બીજા દિવસ જ્યારે જવાની તૈયારી કરી, પરમાત્માએ એને જરાય રોક્યા જ નહીં. કીધું કઈ વાંધો નહીં, જઈ આવો, નીકળો, જાઓ. કેમ? ભગવાનને તો બહુ ઈચ્છા હતી સુદામા રોકાય. પણ સુદામાને ન રોકવા પાછળનું કારણ એ હતું કે અહીંયા સુદામા જમી લેતા હતા, ત્યાં એમના પત્ની ભોજન નહોતા કરતા. એટલા માટે થઈ અને સુદામાને રજા આપી ભગવાને. પણ રજાના સમયે એક બહુ સુંદર ઘટના ઘટી. પરમાત્માએ જ્યારે કહ્યું સુદામાને, સુદામા તમે જાઓ છો તો મારા ભાભીને મારો સંદેશો આપજો, હો, મારી યાદ આપજો, મારી યાદ આપજો કહ્યું. અને એ સમયે ભગવાન એટલું બોલ્યા, સુદામા બોલ્યા, સારું થયું કનૈયા, તમે મને સંદેશાની વાત કરી, તમારા ભાભીએ તમારા માટે કંઈક કેવડાવ્યું છે. એમાંથી નંદ બાબા, યશોદા અને ગોપીઓ અને રાધા બધા લોકો પણ કુરુક્ષેત્રમાં આવ્યા હતા. ભગવાન જ્યારે વૃંદાવનમાંથી નીકળ્યા અને એ પછી પહેલી વાર પરમાત્મા જો કોઈને મળ્યા હોય એ સમયે તો કુરુક્ષેત્રના મેદાનમાં માં યશોદા અને નંદ બાબાને મળ્યા છે. જ્યારે ભગવાનને સમાચાર મળ્યા કે માં અને બાબા પણ પ્રભુ અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા છે, પરમાત્મા પોતાનું બધું જ કામ મૂકી દઈ અને ભગવાન ઉઘાડા પગે દોડી અને માં અને બાબા પાસે ગયા હતા. આ સંસારમાં પરમાત્માએ આ એક વાત બહુ અગત્યની બતાવી છે કે તીર્થ જેવા તીર્થમાં પણ બેઠા હો, ગમે તેટલું મોટું કામ લઈને બેઠા હો, પણ તમારા મા બાપ તમારી સાથે હોય અથવા તો એને મળવાનું થતું હોય, ત્યારે તીર્થ કરતા પણ મોટો મહિમા ભગવાને મા બાપનો ગણ્યો છે. અહીંયા આગળ બધા જ કામ મૂકીને પણ પોતે મા અને બાબા પાસે ગયા છે. પરમાત્મા ગયા, બાબાને વંદન કર્યા, બાબાએ ગળે લગાવ્યા, માને વંદન કર્યા. માનું હૈયું ભરાઈ ગયું છે, માનું ગળું રૂંધાઈ ગયું છે, આંખમાંથી અશ્રુની ધારા વહે છે. બધી ગોપીઓ ભગવાનને જોયા કરે છે. માએ પરમાત્માને ખૂબ કચકચાવીને પકડી રાખ્યા છે. નંદ બાબા યશોદાને કહે છે, અરે યશોદા, પાગલ થયા છો? આવું ન કરશો. અહીંયા ભગવાનની આંખો પણ સજળ હતી આજે માં યશોદાને જોઈને. પરમાત્માને આંખોમાં જળ આવી ગયા, પાણી આવી ગયા. માં અને બાબાને બધાને સાથે લઈ જાય છે પોતાની રાવટીમાં, પોતાની છાવણીમાં લઈ ગયા અને ત્યાં જઈને બધા બેઠા છે. સૌ લોકોને બધાના આસન પર બિરાજમાન કર્યા અને પરમાત્મા પોતાના આસન પર બિરાજમાન થયા. પણ ભગવાને આજ પોતાનું જે આસન બનાવ્યું હતું એ નહીં, આજ માં યશોદાના ખોળામાં બેસી ગયા. દ્વારિકાના રાજા થયા પછી પણ પરમાત્મા માં યશોદાના ખોળામાં બેસી ગયા. આ કથા ઉપદેશ કરે છે કે રાજગાદી જે સુખ ન આપે એ સુખ માનો ખોળો આપી રહી છે સંસારમાં. માની ગોદ ભગવાન આપણને શીખડાવે છે કે માની ગોદ આ સંસારમાં બહુ મોટું સુખ આપે છે. જે શીતળતા હિમાલયની ગોદમાં નથી એ માની ગોદમાં પડી છે.
હિમાલયમાં જે શીતળતા ન મળે એ શીતળતા માના ખોળામાં મળે છે. વાલા ભક્તજનો, પરમાત્મા માં યશોદાના ખોળામાં બેઠા છે. માને કહે છે, માં માગો, શું આપું તમને? તમારે જે જોતું હોય તો માગી લો મારી પાસે. માએ કહ્યું, પ્રભુ તમે તો બહુ મોટા થઈ ગયા નહીં? અત્યાર સુધી એમ કહેતા હતા કે તમારે જે જોતું હોય મને માં આપો, મને આપો, અને આજ તમે મને કહો છો? હા માં, અત્યાર સુધી તમે મને આપ્યું છે, આજ હું તમને કહું છું તમારે જે જોતું હોય તે માગી લો મારી પાસે. અને માં યશોદાએ રડતા રડતા કીધું કે કનૈયા, આપવું હોય તો એટલું આપો. આજ જેવી રીતે તમે મારા ખોળામાં બેઠા છો એવી જ રીતે તમારી યશોદાનો જ્યારે પ્રાણ નીકળવાનો હોય, મારું મૃત્યુ નજીક હોય, ત્યારે કૃષ્ણ મારી સાથે હોય અને મારો પ્રાણ નીકળી જાય, આટલી કૃપા કરજો કનૈયા. માને મુક્તિનો માર્ગ આપ્યો. માં દેવકીને પૂછ્યું, માં તમારી શું ઈચ્છા છે? માં દેવકીએ કહ્યું, પ્રભુ માં છું એટલે 2 વરદાન જોઈએ છે. પેલું, કંસે મારી નાખેલા 6 દીકરાઓને મારે જોવા છે. પરમાત્માએ સુતલ પાતાળમાંથી એને લઈ આવીને દેખાડ્યા. અને ત્યાર પછી માએ દેવકીએ પણ કહ્યું, તમારા પિતાજી વસુદેવે જે માર્ગ માંગ્યો એ માર્ગ મને આપી દો, મને પણ મુક્તિનો માર્ગ આપી દો. પરમાત્માએ માં દેવકીને પણ મુક્તિનો માર્ગ આપ્યો. અને અંતે કુરુક્ષેત્રમાં થોડા દિવસ રોકાઈ અને ફરી પાછા દ્વારિકામાં આવ્યા. પરમાત્માની આ કથા આપણને સૌને એટલા ઉપદેશો સાથે આપતા આપતા સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદને ત્યાં વિશ્રામ કર્યો. અને 11મા સ્કંદમાં ભગવાન સ્વધામ ગમન જે થઈ રહ્યા છે, સ્વધામ ગમનની કથા છે. અને એ સ્વધામ ગમનની કથા દેવતાઓએ પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ તમે ફરી હવે પાછા પધારો અહીંયા આ વ્રજમાંથી, આ ધરતી લોકમાંથી પ્રભુ આપ પધારી જાઓ. અને ત્યારે પરમાત્માએ લીલા કરી. બ્રાહ્મણોનો શાપ મળ્યો તો યાદવોને કે નહીં દીકરો આવે નહીં દીકરી આવે, પણ યદુવંશનો નાશ કરે એવું હળ મૂછળ પેદા થશે. પિંડારક ક્ષેત્રમાં બ્રાહ્મણો જ્યારે ભગવાનનું ભજન કરવા સત્ર ભરીને બેઠા હતા, એવા સમયે ભગવાનના પત્ની જાંબવતીનો દીકરો સાંબ સ્ત્રીના વેશમાં આવી અને બ્રાહ્મણો પાસે એણે મશ્કરી કરી કે આ સ્ત્રીને દીકરો આવશે કે દીકરી. અને બ્રાહ્મણોનો શાપ મળ્યો, યદુવંશનો ક્ષય કરે એવું હળ મૂછળ પેદા થશે. બીજો શાપ કૌરવોની માતા ગાંધારીનો હતો કે એકલો મરીશ, અસહાય મરીશ અને પશુના મોતે મરીશ. આ 2 શાપને લઈ અને યદુવંશનો ક્ષય થાય છે. એમાં આ 2 શાપને લઈ દ્વારિકામાં જ્યારે અનિષ્ટ થવા લાગ્યા છે, ત્યારે ભગવાને સૌ યાદવોને તીર્થક્ષેત્રમાં જવા માટે તૈયાર કર્યા છે. ભગવાનની આ લીલાને લઈ અને ઉદ્ધવજી મહારાજને જાણી ગયા કે પ્રભુ હવે લીલા સમેટી રહ્યા છે. એટલે પરમાત્માના શરણે જઈ અને ભગવાનના પગ પકડી અને ઉદ્ધવજી રડ્યા છે. આ બધી જ વાતો બતાવી પરમાત્મા સૌ યાદવોને લઈ ઉદ્ધવજી મહારાજને પોતાની ચરણ પાદુકાઓ આપી દઈ અને પરમાત્માએ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. ત્રિવેણીના ઘાટ ઉપર આવી પરમાત્માએ સૌ યાદવો પાસે તીર્થના દેવતાઓનું પૂજન કરાવ્યું. અને પછી પરમાત્માએ પોતે જ પોતાની લીલામાં કાળને એવો બોલાવ્યો કે યાદવો અંદરો અંદર ઝઘડ્યા અને એ ઝઘડો કરતા કરતા એકબીજાને મારી નાખ્યા. યાદવા સ્થળે સમાપન થઈ. પરમાત્મા પ્રભાત ક્ષેત્રમાં ગયા. ત્યાં પીપળા નીચે બેઠા છે અને ત્યાં જરા નામના પારધીના હાથમાં જે માછલી હતી, એ માછલીના પેટમાંથી જે નીકળેલો ટુકડો હતો, એ ટુકડો લઈ અને એને તીરની અણી બનાવી અને ગયેલો શિકાર કરવા માટે. અને હિરણ નદીના સામે કિનારેથી એમણે જ્યારે પરમાત્મા ડાબા ગોઠણ પર આમ જમણો પગ ચડાવીને બેઠેલા અને એમાં એને દેખાયું કોઈ પશુ છે અને શબ્દવેદી બાણ માર્યું, ભગવાનના પગના તળિયામાં લાગ્યું. રડતો દોડતો દોડતો આવ્યો છે, પણ ભગવાનને જોઈને રડવા લાગ્યો. પરમાત્માએ કહ્યું કે જરા તું રડીશ નહીં, આ તો મારો ને તારો હિસાબ પૂરો થયો. રામા અવતારમાં તું વાલી હતો, મેં તને બાણ માર્યું. તું કૃષ્ણ અવતારમાં તે મને બાણ માર્યું. આજ મારો ને તારો હિસાબ અહીંયા સમાપન થયો. પરમાત્મા આટલા મોટા ન્યાયાધીશ છે. ભગવાને આ જરાને પણ સાંત્વના આપી. દારૂકને કહીને દારૂક દ્વારા દ્વારિકામાં સંદેશો મોકલાવ્યો કે 7 દિવસમાં દ્વારિકા ખાલી કરી દેજો. આજથી 7મે દિવસે મારી દ્વારિકા દરિયામાં સમાઈ જશે. પરમાત્માએ આ સંદેશો આપ્યો. દ્વારિકા આખું શોકમગ્ન બની ગયું. અને પછી પરમાત્મા પોતાની લીલા પ્રમાણે સૌ ઋષિ મુનિઓ મહાપુરુષોની હાજરીમાં પરમાત્મા જ્યારે પોતાના સ્વધામ ગમન લીલા કરે, સૌ લોકો ઉભા હતા. દેવતાઓ પુષ્પની ટોપલાઓ લઈ લઈને ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે ઠાકોરજી હવે આપ પધારો. અને પરમાત્માએ અંતે સ્વધામ ગમનની લીલા કરી. પરમાત્માના શરીરમાંથી એક તેજ નીકળ્યું અને તેજ વ્યાસજીએ લખેલા 12 સ્કંદવાળા ભાગવતની અંદર પરમાત્માએ પધરાયું. કારણ કે ઉદ્ધવનો પ્રશ્ન હતો
કે કળયુગમાં ધર્મ કોના શરણે જશે? અને અંતે પરમાત્માએ કહ્યું કે હું ભલે પંચમહાભૂતના શરીરથી નહીં રહું, પણ આ ભાગવત મારું વાંગમય સ્વરૂપ કહેવાશે અને હું ભાગવતની અંદર મારું તેજ પધરાવતો જાઉં છું. અને પરમાત્માએ તેજ ભાગવતમાં પધરાવ્યું અને પરમાત્માએ સ્વધામ ગમન લીલા કરી દેવતા ભગવાનનો જય જયકાર કર્યો છે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી. ભગવાન 125 વર્ષ આ સંસારમાં રહ્યા. 11 વર્ષ ભગવાન ગોકુળ અને વૃંદાવનમાં, 14 વર્ષ ભગવાન મથુરામાં અને 100 વર્ષ આપણા ગુજરાતમાં પરમાત્મા દ્વારિકામાં રોકાયા. એટલે ભગવાન આપણો ગુજરાતી છે, કનૈયો ગુજરાતી છે. 100 વર્ષ ભગવાન ત્યાં રોકાયા. એ પરમાત્મા સ્વધામ ગમન થયા. એની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી અને 12મા સ્કંદની અંદર કળિયુગનું વર્ણન કર્યું. કળિયુગમાં કેવળ નામનો આધાર છે, નામનો મહિમા છે. એ નીકળી ગયા. એની પત્નીએ ફળ ન ખાધું, કારણ કે એનું નામ જ ધૂંધુલી છે. એને હાથમાં ફળ લઈને વિચાર કર્યો કે આ ફળ ખાઈશ તો હું ગર્ભવતી બનીશ, અને ગર્ભવતી બનીશ તો મારે નહીં કંઈ ખવાય, નહીં કંઈ અવાય જવાય, મારું બધું જ વ્યવહાર પૂરો થઈ જશે, મારું હરવા ફરવાનું બંધ થઈ જશે, મારું શરીર બેડોળ થઈ જશે. એટલે એમણે ફળ ન ખાધું. એની બેન સાથે નક્કી કર્યું કે હું તને પૈસા આપીશ અને એના બદલામાં તું મને તારા પેટમાં રહેલું બાળક તું મને આપી દે, એટલે બેયનું કામ થઈ જાય. મને દીકરો મળી જાય, મને બાળક મળી જાય અને તને ધન મળી જાય. આ વાત તો નક્કી થઈ ગઈ, પણ ફળનું શું કરવું? ફળ એને ગાયને ખવડાવ્યું. સમય વ્યતીત થયો એટલે ધુંધુલીએ કહ્યું પોતાના પતિને કે હું ગર્ભવતી બની છું. સમય વ્યતીત થયો, બેનના ઘરે એક દીકરાનો જન્મ થયો. ખબર ન પડે એમ બનેવીએ એ દીકરો ધુંધુલીને આપી દીધો અને એના બદલામાં પૈસા લીધા. આત્મદેવ બ્રાહ્મણ બહુ રાજી થયો કે અમારા ઘરે દીકરો થયો. એ વખતે માથાકૂટ થઈ હતી. આત્મદેવે કીધું કે મારો દીકરો છે એટલે હું મારા નામ ઉપરથી નામ રાખીશ. ધુંધુલી કીધું તમારા નામ હું કે મારો દીકરો છે, હું નામ રાખીશ. આ ધુંધુકારી એટલે પડ્યું. ધુંધુલીનો દીકરો હતો એટલે ધુંધુકારી નામ પડ્યું. જે બીજાના પૈસા લઈ લે, જે બીજાનું ધન લઈ લેતો હોય, બીજાની પત્ની બીજાની સ્ત્રીઓનું હરણ કરી લેતો હોય, આવો જેનો સ્વભાવ છે એ ધુંધુકારી છે. અને એ ધુંધુકારી નામ રાખ્યું. 3 મહિના સમય ગયો અને ગાયને જે ફળ ખવડાવ્યું હતું એમાં એક દીકરાનો જન્મ થયો. ખાલી કાન હતા એ ગાયના કાન જેવા હતા, બાકી આખું શરીર માણસનું હતું. અહીંયા આપણને વિચાર આવે કે આવું થયું હશે, ગાય હોતે દીકરા બાળકને જન્મ આપ્યો. પણ અહીંયા બતાવ્યું છે કે સંતની પ્રસાદીનો મહિમા કેટલો છે, સાધુની પ્રસાદીનો મહિમા કેટલો છે. સંતની આપેલી પ્રસાદી ક્યારેય નિષ્ફળ ન જાય. હવે આપણને થાય સંત કોને કહેવાય? સંત એ કહેવાય, પ્રસાદી એટલે કઈ ફળ આપે અને આપણા ઘરમાં લોટરી લાગી જાય એવું નહીં હો. સંત એટલે એની વાત છે કે જે આ સંસારનો અંત કરાવી દે એવું વિચાર રૂપી ફળ આપે, એ સાધુની પ્રસાદી છે. આ સંસારનો જ અંત થઈ જાય, સંસારમાં રહેવાનું, પણ સંસારમાં જે થઈ રહ્યું છે બધું ચાલ્યા કરે. બસ આ સ્વીકૃતિ વાળો સ્વભાવ આપણો થઈ જાય, આવો જે વિચાર આપણને આપે એ સાધુ છે. એનું નામ રાખ્યું ગોકર્ણ. ગોકર્ણ નામ રાખ્યું. 2 દીકરાઓ થયા. સમય ઘણો વ્યતીત થયો. દીકરાઓ મોટા થયા, એમને વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા. ગોકર્ણ બહુ મહાન જ્ઞાની બન્યા છે અને ધુંધુકારી શઠ બન્યો, મહાખલ બન્યો. ન ખાવાના પદાર્થો ખાઈ પીવે, ન કરવાના કામ કરી રહ્યો, અને માની સેવા કરવાથી પરલોક સુધરી જાય છે આપણો. માતા પિતાની સેવાથી માણસને તમામ પ્રકારના સુખો મળી જાય છે. અને જ્યારે દીકરાનું પાટું વાગ્યું ત્યારે યાદ આવ્યું મહારાજ, કે પેલા મહારાજ એમ કહેતા હતા કે આ સંસારમાં દીકરાનું કોઈ કઈ હોતું નથી. કોણ મા બાપ, કોણ દીકરા, કોણ આ સંસારમાં? કોઈ કોઈનું છે જ નહીં આ સંસારમાં. આજ આપણો દિવસ રળિયામણો છે, આપણે અહીંયા ચોટ્યા છીએ, પણ યાદ રાખજો કે આ સંસારમાં જેટલા કળીઓ કોઈ નથી તોડતું, પણ ફૂલ બને ને પછી તૂટી જાય છે. ખીલે ને એને તોડવામાં આવે છે.
જે ખીલે છે એને જ તોડવામાં આવે છે. આ તમે જુઓ, આ સંસારમાં જેટલા લોકો આ સંસારમાં તમે જુઓ કપાતા હશે ને, એની કાંઈક પ્રતિષ્ઠા હશે, કાંઈક એનામાં સારી આવડત હશે. કોઈ દી ક્યાંય બજારમાં સાંભળ્યું કે કાગડાઓના ડોકા કાપીને એને મારી ખાધા લોકોએ? કુકડાને જ ખાય. કેમ? એ હવારમાં જગાડે છે, અને જેને જગાડે છે ને, જેટલા જગાડે છે ને આ સંસારમાં, એના ડોકા કાપવામાં આવે છે, એના જ ગળા કાપવામાં આવે છે. જે જગાડે છે ને મારે છે. આજે કળીઓ જુઓ, આમ 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 કહે છે કે આજનો દિવસ રળિયામણો છે. કેમ? તો કહે છે કાલે આપણા આ હાલ છે, માટે સૌ હેતે હરિનો રસ પીવીએ. આજે ફૂલડા તૂટ્યા છે, અને કાલ આપણે કળીમાંથી ફૂલડા બનીશું તો આપણે તૂટવાના છીએ. તમે નિત્ય પ્રભુની કથા સાંભળો. આ કથા ગોકર્ણ મહારાજે ઉપદેશ આત્મદેવને કર્યો છે, પણ ઈશારો આપણને કર્યો છે કે રોજ કથા સાંભળવી, નિત્ય ભગવાનની કથા સાંભળવી. હવે આપણે એમ કહીએ કે નિત્ય અમારે તો રોજ સાંભળવી, પણ અમારા ગામમાં કંઈક જ કથા આવે છે, તો મોબાઈલમાં રોજ આવે છે. અને એવું જરૂરી નથી કે એક જ વક્તાની કથા સાંભળવી જોઈએ. જેની કથા આવતી હોય એની બસ કમસે કમ 10 મિનિટ તો 10 મિનિટ પણ આપણે ભગવાનની કથા રોજ સાંભળી લેવી. અને કદાચ કોઈની કથા ન આવતી હોય તો ઘરમાં ભાગવતજી જેવો ગ્રંથ રાખવો, એમાંથી 10 મિનિટ ભાગવતની કથા વાંચી લેવી. પણ નિત્ય ભગવાનની કથામાં આપણે જોડાવવું, એ વાત આપણો નિર્ણય હોવો જોઈએ. પિતાજી સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. અને આત્મદેવ બ્રાહ્મણ પોતાના દીકરા ગોકર્ણ મહારાજની વાત સાંભળી અને તેઓ નીકળી ગયા. તીર્થમાં જઈ ભગવાન ભાગવતજીના 10મ સ્કંદના પાઠ કરતા 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 ભગવાન નમય બન્યા. આ બાજુ માને દુઃખ દેવા લાગ્યું. હવે આત્મદેવ માને જ્યારે મારવા દોડે છે ત્યારે માં રડતા રડતા કહે છે કે ભાઈ, મેં તારું શું બગાડ્યું? મેં તો તારા માટે થઈ અને કેટલા દુઃખ ભોગવાના, તું મને મારે છે. અને મારી પાસે ધન નથી, તું શું કામ મને હેરાન કરે છે? મારે ઘરમાં નથી રહેવું, નીકળી જવું છે. માં જ્યારે ઘરમાંથી નીકળવાની તૈયારી કરે તો ફરી પાછો માને મારવા દોડ્યો અને એક ઓરડામાં બંધ કરી દે છે. જે માની સેવાથી પરલોક સુધરી જાય છે, એ માને આજ હેરાન કરી રહ્યો છે. વાલા વૈષ્ણવો, આ સંસારમાં પ્રભુને રાજી કરવા હોય તો સૌથી મોટું શ્રેષ્ઠ સાધન છે તમારા વૃદ્ધ મા બાપને ક્યારેય દુખી ન કરો. બસ તમારા મા બાપને ક્યારેય પણ જો દુઃખ નહીં આવે તો તમને પરમાત્માને રાજી કરવા માટેનું બીજું સાધન ગોતવું નહીં પડે. જે મા બાપે આપણા માટે આટલું આટલું કર્યું હોય, સંતાનો ગમે તેવું વર્તન કરે મા બાપ હારે, તો મા બાપ કોઈ દી એમ ન કહે તું હેરાન થઈશ જા. આ મા બાપની સૌથી મોટી મહાનતા છે. ગમે તેવું વર્તન કરે છતાં પણ દીકરા માટે ક્યારેય કોઈ દી કુભાવ ન જાગે. ધુંધુકારી આજે મા બાપને દુઃખ આપી રહ્યો છે, પણ એને નહીં સમજાતું હોય. પણ જ્યારે મા બાપ જીવનમાં ન રહે ને ત્યારે સમજાય જાય કે માની કિંમત શું હતી. એકવાર એક યુવાન ઓફિસથી આવતો હતો અને ઘરે આવ્યો. ત્યાં રસ્તામાં જરા વરસાદ હતો એટલે પલળીને ઘરે આવ્યો. ઘરે આવીને પોતે જ્યારે પોતાના કપડાં બદલ્યા અને પોતે બેઠો હતો, પછી પોતાના સોફા ઉપર બેઠો બેઠો એ માણસ રડતો હતો. એટલે એના પત્ની પૂછ્યું કે તમે આજ કેમ રડો છો? તો કહે છે કે હવે મને મારી માની યાદ આવી છે. સંતાનને જ્યારે મા બાપ જીવનમાંથી જતા રહે પછી જે એની ખોટો વર્તાય છે એ આવા સમયે ખબર પડે, જ્યારે સમય આવે. જ્યારે એ યુવાન રડતો હતો અને એની પત્નીએ પૂછ્યું બાજુમાં બેસીને કે તમે કેમ રડો છો? તો કહે છે મને મારી માં યાદ આવે છે આજે. કેમ આજે? તો કહે છે મારી માં મને રાખતી જેવી. તો કહે છે હું તમારી સેવા નથી કરતી.
તમને જે જોઈએ છે બધું તમને બનાવી આપું છું, જે તમારે જરૂરિયાત છે બધું લઈ આવી આપું છું, તમારા ઘરનું બધું ધ્યાન રાખું છું. મારામાં શું ખામી આવી? તો કે તારામાં ખામી કશું નથી, પણ મારી માં હતી ને એ મને આજ એટલા માટે યાદ આવી. તું મારી બહુ સેવા કરે છે, તું મારું ખૂબ ધ્યાન રાખે છે, પણ મારી માની યાદ એટલા માટે આજે આવી કે એક દિવસ એવો હતો કે જ્યારે હું ઓફિસ ગયો અને જમવા બેઠો, મેં મારો ટિફિનનો ડબ્બો કાઢ્યો તો મારી થેલીમાંથી એક પ્લાસ્ટિકની થેલી નીકળી. એટલે મને સમજાણું નહીં કે મારી માએ શું કામ મને પ્લાસ્ટિકની થેલી આપી છે. મેં સાંજે આવીને મારી માને પૂછ્યું કે માં કંઈ લાવવા માટે તમે આ થેલી આપી હતી? તો કે ના દીકરા. તો પછી થેલી તમે પ્લાસ્ટિકની રાખી શું કામે? તો કહે છે કે એટલા માટે કે હવે વરસાદનો સમય છે, તું આવતો હો અને તારા કાગળ અને તારો ફોન પલળી ન જાય એટલા માટે વરસાદ આવે તો આ પ્લાસ્ટિકની બેગમાં નાખવા થાય એટલે તને પ્લાસ્ટિકની બેગ આપી છે. આજે મારી માં હોત તો કદાચ મારા આ કાગળિયા પલ્લી ન ગયા હોત. આવી નાની નાની વાતનું પણ ધ્યાન જે મા બાપ રાખે છે એ મા બાપને આપણે ક્યારેક ક્યારેક સમજી નથી શકતા. આમાં ઘણા બધા લોકો એવા બેઠા છે જે બોલ્યા હશે ક્યારેક કે અમારા ગવઢિયા હતા ને તો સારું હતું, ઘરે કોઈ તાળું નહોતું મારવું પડતું. આમાં ઘણા બધા એવા છે. વડીલ એક ઘરમાં હોય ને તો તમે 2, 5, 10 કલાક ઘર મૂકી નીકળી જાવ ને તો ચિંતા ન રહે, ઘરે કોઈક છે આવું થાય. આજ ધંધુકારી માને ઘરમાં બંધ કરી દઈ રહ્યો છે. અને એ માન એક વખતના સમય બન્યું એવું કે સાંજના સમયે ધંધુકારી નશો કરીને ઘરે આવે ત્યારે માં ઘરમાંથી નીકળી જાય છે. પણ નીકળતા નીકળતા શું થયું? દીકરો બેભાન અવસ્થા જેવી અવસ્થામાં પડ્યો હતો એટલે માએ એના કપાળમાં ચુંબન કર્યું. કારણ ગમે તેમ તો એ માં છે. આના જેવું કોઈનામાં લાગણીઓનો પ્રવાહ વહે નહીં. બીજા બધા મરજો પણ માં કોઈની મરશોમાં ઈ આમ નથી કહેવાયું. પણ અમુક અવસ્થાએ મૂકી દીધું હોય તો ઈજા ન કરે. બહુ ખેંચાઈ ગયા પછી મૂકો તો એટલા જ ફોર્સથી લાગે. એના કરતા ઉચિત સમયે જો છૂટી ગયું હોય તો એના ઘા બહુ ઓછા હોય, એના ઉજળાઓ બહુ ઓછા થાય. એટલે ગોકળ મહારાજ નીકળી ગયા. ધુંધુકારી સ્વતંત્ર બન્યો, સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલી ગઈ અને એમણે 5 ગણિકાઓ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ 5નો સંગ કર્યો. આ 5માં એકમાં ફસાય ને કોઈ એ નથી છૂટતો તો 5 ફસાઈ જાય ક્યાં છૂટે? અને એવો ફસાયો અને એ 5 માટે થઈને એને ચોરી કરી. અને જ્યારે સ્ત્રીઓને ખબર પડી કે આ ચોરી કરીને લઈ આવ્યો ધન, એટલે એ સ્ત્રીઓએ વિચાર્યું કે આ રાજા પાસે આપણને પકડાઈ જશું તો આપણને મારી નાખશે. એટલે એ 5 સ્ત્રીઓ ભેગા મળી આના હાથ પગ અને દોરડાથી બાંધી દઈ અને મોઢામાં ધગધગતા અંગારાઓ નાખી અને એને મર્યો. પણ પ્રેત બન્યો. કારણ જેના કર્મ સારા ન હોય ને એનું મરણ સારું ન આવે કોઈ દિવસ. કર્મણો ગતિ, કર્મની ગતિ પ્રમાણે તમારું મરણ આવે. મહારાજ દશરથ રામના પિતા હતા, પણ શ્રવણના મા બાપને એના દીકરાના વિયોગે મરવું પડ્યું અને શ્રાપ નીકળી ગયો કે તારે 4 દીકરા હશે પણ એકેય પાસે નહીં હોય. તો ભગવાન જેવા ભગવાન હોવા છતાં પણ રામ પોતાના પિતાજીના અંત સમયે પાસે નહોતા. કેમ? જે ભજે કે ન ભજે એને ન ભજે. આ 3જા પ્રકારના લોકો, 3 પ્રકારના લોકો આ સંસારમાં છે. જે ભજે એને ભજે, જે ન ભજે એને ન ભજે, અને જે ભજે કે ન ભજે એને ન ભજે. આમાં સમજાય નહીં, ભજે જ આવશે નથી. આને સમજવા માટે બહુ ઓલું છે. ભજે એને ભજે, ભજે એને નો ભજે, નો ભજે ભજે એને નો ભજે. તો ભગવાને કીધું આ 3માંથી કેમ ન આવું? કારણ કે હું તો કલ્પ વૃક્ષ છું. ભગવાન ક્યારે એવું કીધું કે આસ્તિકના ખેતરમાં વરસાદ વરસાયો, નાસ્તિકના ખેતરમાં ન આપ્યો? હું તો કલ્પવૃક્ષ છું, મારી નીચે આવીને જે બેસે એને બધું આપી દઉં. અંત સમય સુધી સાંભળવા માટે કહ્યું. ઋષિ મુનિઓએ પ્રશ્ન કર્યા હતા, બાપજી અમારા પ્રશ્નોના ઉત્તર અમને આપીને અમને સાંત્વના આપો. શાસ્ત્રનો સાર શું? શ્રેય એટલે શું? શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ભગવાન રાજા બન્યા, ભગવાને ક્યાં ક્યાં અવતાર લીધા, કઈ કઈ લીલા કરી, અને પરમાત્મા જ્યારે સ્વધામગમન થયા ત્યારે પરમાત્મા ધામમાં ગયા ત્યારે આ ધર્મ કોના શરણે ગયો? આ બધા પ્રશ્નોનો જવાબ આપી અમને શાંતિ આપો. એટલે એ સમયે સુત નામના મહાપુરાણીએ
આ બધાનો પ્રશ્ન આપવા માટે થઈ અને સૌપ્રથમ એમણે વંદના કરી